કચ્છના અંજારની કંપનીમાં ભઠ્ઠી ઉભરાવવાની ઘટના સામે આવે છે। કચ્છથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અંજારની કંપનીમાં ભઠ્ઠી ઉભરાઈ ગઈ છે, જેમાં 3 કામદારોના મોત નીપજ્યા છે। 3 કામદારોના મોત થતાં પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે ટેકનિશિયનની મદદથી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના કેવી રીતે બની, કોની બેદરકારી હતી તેની તપાસ હાલ ચાલી રહી છે। તો કચ્છના અંજારનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં અંજારની એક કંપનીમાં ભઠ્ઠી ઉભરાવવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે 3 કામદારોના મૃત્યુ નીપજ્યા છે। તો કામદારોના મૃત્યુ થતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો પોલીસે ટેકનિશિયનની મદદથી વધુ તપાસ હાથ ધરી છે કે આ ઘટના કેવી રીતે બની, આ કોની બેદરકારીથી આ ઘટના બની તેની તપાસ હાલ ચાલી રહી છે। તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો પોલીસે હાલ ટેકનિશિયનની મદદ લીધી છે। ટેકનિશિયનની મદદથી તપાસ હાથ ધરવામાં આવે છે। કચ્છની અંજારની કંપનીનો આ બનાવ છે, જ્યાં ભઠ્ઠી ઉભરાવવાની ઘટના બની હતી। ભઠ્ઠી ઉભરાવવાના કારણે 3 કામદારોના મોત નીપજ્યા છે। 3 કામદારોના મોત નીપજવાના કારણે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસ ટેકનિશિયનની મદદ લીધી છે। પોલીસે ટેકનિશિયનની મદદથી હાલ વધુ તપાસ હાથ ધરી છે કે આ ઘટના કેવી રીતે બની, કોની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ, તે દિશામાં હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ભઠ્ઠી ઉભરાવવાના કારણે 3 કામદારોના મોત નીપજતા પરિવારજનોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે। પરિવારજનોમાં માતમની લાગણી છવાઈ ગઈ છે। પરિવારજનોમાં હાલ ભારે રોષ જોવા મળ્યો છે। તો આ ઘટના કેવી રીતે બની, કોની બેદરકારીથી આ ઘટનાનું નિર્માણ થયું, તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે। તો પોલીસે તપાસ માટે ટેકનિશિયનની મદદ લીધી છે। ગઈકાલે વહેલી સવારના સમયમાં જે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે, ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે, જેમાં જે ફર્નેસ હોય છે ભઠ્ઠી, એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે, એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું, જે લિક્વિડ સબસ્ટન્સ હતું, એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી, જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી 4 જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા। એ દરમિયાન અત્યારે જે છે 3 મજદૂરોના એમાં મૃત્યુ થયા છે, બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે। પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે। ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે આવા ઔદ્યોગિક અકસ્માતો અવારનવાર બનતા હોય છે, ખાસ કરીને જે બેદરકારી હોય છે લેબર્સની જવાબદારી પ્રત્યેની, એ બાબતે પોલીસ શું પ્રકારની કાર્યવાહી કરવા માંગે છે? એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવનું કારણ શું હતું અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે। આ ઘટનામાં 3 કામદારોના મૃત્યુ નીપજ્યા છે। કચ્છની અંજારની કંપનીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ભઠ્ઠી ઉભરાવવાની ઘટના બની હતી। ગઈકાલે અંજાર તાલુકાના બુડારમોરા ગામમાં જે કેમો સ્ટીલ ઇન્ડસ્ટ્રી આવેલી છે, તેમાં વહેલી સવારના 5:20 જ્યારે ભઠ્ઠી ભરવામાં આવતું હતું, ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં 10થી ઉપર મજૂર દાઝ્યા છે। તેમાં હાલ સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રો દ્વારા કે અત્યારે 3 લોકોના મૃત્યુ પામ્યા છે। ત્યારે કંપનીના જે જવાબદારો મેનેજમેન્ટ છે તે કોઈ પણ મીડિયાને અંદર આવવા નથી દેતા અને કોઈને પણ રિપ્લાય આપવામાં નથી આવતા। તો ક્યાંક ને ક્યાંક સેફટીનો પણ અભાવ છે। મંતવ્ય ન્યૂઝ, દિનેશ જોગી, અંજાર।